ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના કાર્યાલય ખાતે તિરંગા યાત્રા અંતર્ગત જિલ્લા મહામંત્રી કમલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ। મહેસાણા જિલ્લા કક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણી ખેરાલુ કોલેજ કેમ્પસમાં થનાર હોય તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ખેરાલુ વિધાનસભા વિસ્તારના તાલુકા વાઇઝ કમલભાઈ પટેલ અને ટીમ મીટિંગ યોજી હતી અને તમામ ગામો અને નગરમાં તિરંગા યાત્રા બાન અને શાન સાથે યોજાશે। પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિત જિલ્લા ભાજપ કિસાન મોરચા પ્રમુખ વીડી દેસાઈ સહિત ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ હિરલબેન ચૌધરી અને જિલ્લા સદસ્ય સુરેશભાઈ ચૌધરી અને ખેરાલુ તાલુકા ભાજપના પ્રમુખ ભરતજી ઠાકોર અને અગ્રણી માલતીબેન સહિત શહેર ભાજપ પ્રમુખ આકાશ ગોસ્વામી સહિત અજયભાઈ બારોટે સ્ટેજ પર સ્થાન લીધું હતું। ખેરાલુ તાલુકા અને શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોનું ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ કાર્યાલયમાં ખેસથી મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ અંગે કમલભાઈ પટેલે મીડિયા સમક્ષ વિગતો આપી હતી। વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સંજુ બાબા અને સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। અમે આયોજન કરેલું છે દરેક મંડળની અંદર અમારા પ્રમુખ મહામંત્રીઓ જે પ્રમાણે અમને આંકડો આપશે એ પ્રમાણે તિરંગા ઘેર ઘેર આપણે પહોંચાડવાના છે। તો આ તિરંગા જે આપણે ઘરે પહોંચાડવાના એ કઈ રીતે પહોંચાડીશું? તો આપણે જે દરેક શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જો એમની આગેવાની હેઠળ અને તેના પૂર્વ પ્રમુખો એ લોકોના સહકારથી તિરંગા જે અમે ઉપરથી આપણે આપીએ જિલ્લા કક્ષાએ આપવાના છે તો એ તિરંગા એ રીતે આપણે પહોંચાડીને આપણા કરતા ઘરના જે બાળકો હોય, મહેલાના બાળકો હોય એમને સાથે રાખીને આ તિરંગાનું આપણે વિતરણ કરવાનું છે। એટલે હું એક વિનંતી કરું આપને કે આપણા વિસ્તારના જે નાના બાળકો હોય 15-20 વર્ષના હોય, 10-15-20 વર્ષના એ લોકોને સાથે રાખીને આ તિરંગાનું એક વિતરણ કરવાનું। વિતરણ કરતી સમયે આપણે આપણી તિરંગા યાત્રાનું એક એ લેવલે ત્યાં આગળ આપણે આમંત્રણ આપવાનું કે સૌ આપણી તિરંગા યાત્રાની અંદર જોડાય। તો એ વિનંતી કરું કે આ તિરંગા યાત્રાની અંદર એ રીતે આમંત્રણ આપજો કે નાના બાળકો આપણી સાથે જોડાય। બીજું ખાસ જે આપણે 14 તારીખે વિભાજન વિભીષિકાનો જે આપણે કાર્યક્રમ દર વર્ષે આપણે કરતા હોઈએ એ પણ અમે આ વખતે એવું નક્કી કર્યું પાર્ટી તરફથી આ કાર્યક્રમ જિલ્લા કક્ષાએ થવાનો। એટલે જે મંડળ કક્ષાએ આપણે કાર્યક્રમ કરતા હતા એ કાર્યક્રમ હવે કરવાનો રહેશે નહીં, એ જિલ્લા કક્ષાએ કરવાનો। મહેસાણા જિલ્લાને જે મોરચા આપણા જે તમામ મોરચાઓ અભી રચના કરવાની બાકી હશે મોરચાઓની પણ જે આપણા જે હોદ્દેદારો ઇચ્છુક હોય જે આપણી સાથે જોડાયા હોય એ લોકોનો આ તિરંગા યાત્રાની અંદર ભરપૂર ઉપયોગ કરી સાત સરકારની એમની સંખ્યાને આયોજન કરવાનું છે। तालुका पंचायत प्रमुख श्री हिरलबेन, खेरालू शहर प्रमुख श्री आकाश गोस्वामी, खेरालू तालुका प्रमुख श्री भरतजी ठाकुर, जिला पंचायत सदस्य श्री सुरेशभाई चौधरी। आ कार्यक्रम जिला कक्षाए जो થઈ છે પણ મંડળ કક્ષાએ આજે જિલ્લાની સૂચનાના પ્રમુખના માર્ગદર્શન હેઠળ આપણે યોજી રહ્યા છીએ। ત્યારે હું આકાશભાઈ ગોસ્વામીને કહીશ કે કમલભાઈનું દિલથી સ્વાગત કરીશ। कमल पटेल, મહેસાણા જિલ્લા મહામંત્રી। મહેસાણા જિલ્લામાં આગામી હર ઘર તિરંગાની જે યાત્રા છે કેવી રીતે નીકળશે, શું પ્લાનિંગ? મહેસાણા જિલ્લાની અંદર આમ અમારા 18 મંડળો છે, 18 મંડળોના દરેક પ્રમુખ મહામંત્રીઓને સૂચના આપી દેવામાં આવી છે કે આ યાત્રા ખૂબ જ સુંદર અને સફળ રીતે નીકળશે અને આગામી પ્રદેશ લેવલે આની બેઠક થઈ ગઈ, પછી જિલ્લા લેવલે આની બેઠક થઈ અને દરેક મંડળ કક્ષાએ આની બેઠકો કરી અને સુંદર આયોજન કરી દરેક મંડળે આજે યાત્રાઓ સફળ બનાવવાના પ્રયત્નો સાથે 200 જગ્યાએ બેઠકો થઈ રહી છે। શું હેતુથી આજની મિટિંગ મળેલી? આજે જે ખેરાલુ શહેર અને તાલુકાની જે મંડળ બેઠકો થઈ તેની અંદર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી હર ઘર તિરંગા અંતર્ગત એક બેઠક યોજાઈ। તેની અંદર 12 તારીખના રોજ શહેર અને તાલુકાની એક મોટી સંખ્યાની અંદર તિરંગા યાત્રાની અંદર સૌ વડીલો, યુવાનો, માતાઓ, બહેનો જોડાય તેના આયોજનના સંદર્ભે આજની આ બેઠક મળી।
શું નિર્ણય